પ્રેમ ક્યારે પ્રગટ થાય કે ઓલી વ્યક્તિ કંઈક બોલતી હોય, સામેવાળી વ્યક્તિ કંઈક સમજતી હોય, એ બે વચ્ચે કેવી રીતે સંવાદ કરો એમના દ્વારા જ પ્રેમ પ્રગટ થાય. મારી માન્યતાને હું ચોંટી જાઉં તો કંઈક પ્રેમ પ્રગટ ન થાય. એટલે ખરેખર કોમ્પ્લિમેન્ટરી હોય, એટલે આમ વિરોધાભાસી હોય. પતિ પત્ની આમ નેચરની દ્રષ્ટિએ વિરોધાભાસી હોય, પણ આમ જોઈ તો કોમ્પ્લિમેન્ટરી હોય. કઈ ખબર ન પડે કે આ કોમ્પ્લિમેન્ટરી છે. આ પુરુષમાં કંઈક ખૂટે છે અને સ્ત્રીમાં કંઈક ખૂટે છે, એ બે એ કોમ્પ્લિમેન્ટરી. ક્યારે ભગવાન, મારે ઘણી વખત અમારા બે વચ્ચે એવું થાય કે આમ સાવ સામાન્ય વાત કરતા હોય, નોર્મલ હાલતું હોય, પણ ક્યારે કઈ વસ્તુ ક્યાંથી કઈ બાજુ કનેક્ટ થઈ ગઈ હોય ને એટલે એની અંદર એવું હોય, આમ તમે વાતચીત કરો છો પણ અંદર ક્યાંક ડંક હોય. કેટલીક મેટરો અને ખૂંચતી હોય, એકબીજાને ખૂંચતી હોય. એટલે વાત ભલે તમે નોર્મલ કરો છો પણ તમારું ખૂંચતું બિંદુ અંદર હાલે છે. એ ખૂંચતું બિંદુ છે ને એ બ્લાસ્ટ કરે. આપણે વ્યક્ત ન કરતો હોય તો કર્યું હોય પણ પછી આપણું કઈ હાલ્યું ન હોય તો પછી એ બિંદુથી આપણી વાતચીત થાય ને. એટલે આમ પ્રેમથી વાત હાલતી હોય ને અચાનક રીતે બ્લાસ્ટ, એ ટાઈપની વસ્તુ. એટલે એની અંદર આપણી અંદર પડેલું હોય એને લીધે. એના કરતા આપણે ક્લિયર કરી લીધું હોય ને તો વધારે, એમ કે એ વસ્તુને જ ક્લિયર કરી લીધું અંદર ડંકે છે. એટલે આપણે એબનોર્મલ હોય, આપણે અંદર ફરિયાદો હાલતી હોય, અંદર કમ્પ્લેન હાલતી હોય. હવે અંદર કમ્પ્લેન હાલે છે અને બહારની સપાટી પર આપણે બહુ સારા વ્યવહારો કરીએ છીએ. હવે તમે જ્યારે ખાવ નોર્મલ વાત કરો છો ને અચાનક રીતે એવો પોઈન્ટ આવી જાય ને તમને બ્લાસ્ટ થઈ. અણગમા કરવાથી કે નેગેટિવિટી કરવાથી તો આપણને ફાયદો નહીં ને સામેના લોકોને ફાયદો નહીં. એટલે એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણો ઈગો, આપણો આગ્રહ ઉભો રાખીને આપણે કોન્ફ્લિક્ટ શું કામ કરવું છે, મનને મનાવવું જોઈએ. તારે શું શાંતિથી રહેવું છે, આનંદથી રહેવું છે, પ્રેમથી રહેવું. અમારે કોમ્યુનિકેશન ગેપ ઘણી વખત ફીલ થાય. એમનું બિલકુલ બોલવાનું, એમને કેવું થાય કે કંઈક વાત કરતા હોય એટલે આમ હું તમારી કંઈક વાત કરતો કે ભાઈ વિનુભાઈ આમ તેમ એટલે વાત ચાલતી હોય પણ એમને એ વસ્તુ કનેક્ટ કરે કંઈક પોતાના પહેલાની હારે, અને એ વસ્તુ પછી એમનો બિહેવિયર ચેન્જ થઈ જાય, મોં પડી જાય એટલે પૂછવાનો પ્રયત્ન કરે કે શું, અને પછી એક વસ્તુ યાદ રાખવાની કે તમારા દાખલા તરીકે આધ્યાત્મનો આ રેફરન્સ બરાબર છે પણ આને તમારે વારે યાદ કરવાની મને જરૂર ન હોય. વસ્તુ યાદ રાખવાની. ના, આ તો મેં ઉદાહરણ ના એટલે માનો કે ના, એટલે આ વાત બહુ યાદ રાખવાની છે. તમારું એ જે એસોસિએશન એ આપણા વ્યવહાર દ્વારા હોય. આપણો વ્યવહાર કઈ થયો હોય અગર એને એસોસિએશન એટલે મૂળમાં આપણે જાય તો શું કામ એની એસોસિએશન કરે છે, એને જેટલું એટેન્શન જોઈ છે અને કઈ જે પ્રકારે જોઈ છે, માનો કે એને ક્યાંક ઓછું લાગે છે તો ઓછું લાગે છે એમાંથી કમ્પ્લેન છે, એમાંથી એસોસિએશન. ખરેખર એવું કરવાનું છે કે આમ એટેન્શનમાં તો તમે એટેન્શન દેવામાં, કેર રાખવામાં તમને કઈ પ્રોબ્લેમ ન હોય. હા, એ તો હોય છે. એટલે એટેન્શન કેર આપણે જેટલી રાખી શકીએ એટલું રાખવો. તું કાંક મને લઈને અનુભવતી હોય તો તું કે તો મને અહીંયાથી હાચી જગ્યાની ખબર પડે છે. તને મારા માટે અનુભવાતું કાંઈ પડે બોલવાનું બિલકુલ નહીં આવે. એટલે કોમ્યુનિકેશનનો અભાવ એક પ્રોબ્લેમ, બહુ સોલિડ ગેપ કોમ્યુનિકેશન. ધારો કે એક નાની એવી ઘટના તમારી ઘરે બોલતા, તમારે માનો કે અત્યારે તમે સર્વિસમાં જાઓ છો તો બોલતા તો મુખ્ય બાબત છે જીવનની બહુ મોટી બાબતો હોય એમાં તમે વ્યક્ત થાવ તો એના દ્વારા એને ખબર પડે કે મારું વ્યવહાર વર્તન કેટલો પ્રોબ્લેમ છે. અને બીજું ભગવાન એ બોલે નહીં પણ અંદર ને અંદર એટલું બધું સપ્રેસ કરે ને એના વ્યવહારમાં દેખાઈ જાય, ખબર પડે કાંઈક ગડબડ છે. પણ એ શું ગડબડ, હું મારી રીતે વિચારું કે આમ થયું હશે, આમ થયું હશે. વ્યક્ત કરવાથી તમારી અંદર નીકળી જાય અને બીજાને ખબર પડી જાય. એટલે તમારી અંદર એ ઝેર જેવું થઈ જાય. તમે અંદર કરો ને એટલે તમારી અંદર આખું અંતઃકરણ બગડી જાય.
અને પછી જ્યારે ઘણા થોડો સમય થાય, કારણ કે બહાર તો આવે જ, જ્યારે આવેની વાત કરે ને ત્યારે એટલી વસ્તુની ખબર પડે કે બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ હતી એમ, કે ભાઈ આવું તો કોઈ અંદર ભાવ નહોતો, પણ આણે ક્યાંથી એને અંદર વિચાર લીધું હોય આમ છે, આમ છે. હા, અને એને લઈને એટલું બધું ડિસ્ટર્બન્સ ઊભું કરે ને પોતાની અંદર એમ, એમના માટે આમ બહુ ખરાબ. પણ એ બોલતા નથી આમ, આવા બધા પ્રશ્નોમાં નો કે ને એટલે એમ એ તો સારું એમ. આની અંદર મને તો એવું લાગે કે મને અહીંયા વાંધો હોય ને તમારે વ્યક્ત કરી દેવો જોઈએ, અથવા તો મને એમ લાગે કે અત્યારે મને તમે આ બોલ્યા એમાં મને આવું લાગે છે, તો તમે ખુલાસો કરી શકો કે ભાઈ આવું નથી, આવું છે. એ તો પ્રોબ્લેમેટિક કહેવાય. કોમ્યુનિકેશનનો અભાવ તો મોટું કહેવાય. એટલે એનો તો કોઈ ઉપાય જ નથી, એનો કોઈ ઉપાય નથી. કારણ કે માનસિક રીતે તમારે જે કલ્પના કરવી કરી લ્યો, આમાં વાળાને ખબર જ નથી. મારે આવું ઘણી વાર આમને ડીએમઆઈટી માં પાછું એવું આવ્યું તો છે, કોમ્યુનિકેશન તો તમારે કરવું પડશે, નહીં તો જીવનના મોટા મોટા પ્રશ્નો એવા થશે કે જે ખરેખર તમે ઇન્વોલ્વ ન હો, પણ ખાલી કોમ્યુનિકેશનના ગેપના લીધે ઉભા થાય. ટીચર છે, ટીચર હોય ને તો કરવું જોઈએ કોમ્યુનિકેશન. મારી થોડી કંઈક તને જે લાગતું હોય ફરિયાદ, આ ફરિયાદ કે જે ફરિયાદ નહીં, પણ જે મને મિસઅન્ડરસ્ટેન્ડિંગ આપણને થતું હોય ને, તમારી છાપ ખરાબ નહીં પડે. એટલે બોડી દુબળું રહે છે એનું કારણ એવું હશે, મને એમ છે સતત રીતે ઓલા વિચારો જે આવતા હોય ને એને બહુ ઓલા કરતા હોય. કુદરતે મીઠું છે જેવું કે જેની અંદર જો પ્રેમ હોય તો કોમ્યુનિકેશન થાય, ને પ્રેમ ન હોય તો કોમ્યુનિકેશન પછી તો જીવન આવું જ ગાવું પડે. આપણે આ માનવ જીવન મળ્યું છે, માનવ જીવનની અંદર કઈ સમસ્યાઓ આપણને થાય છે, તો એ સમસ્યાનો ઉકેલ આપણે ન કરીએ તો જીવનની અંદર કોઈ આનંદ કે ઉલ્લાસ કે કઈ હોવા જ નથી. આપણે જીવનનો પ્રશ્ન ઉકેલવા જ માંગતા નથી, વ્યક્ત નથી કરતા એટલે ઉકેલવા માંગતા નથી. તો હવે જે પ્રશ્નો રહેશે એ તો શાશ્વત તમારા વચ્ચે હોય ને બધા વચ્ચે હોય, પણ આની અંદર મોટી વસ્તુ કેવી હોય, બધા માનવ જાત વચ્ચે હોય, પણ તમારે વ્યક્ત કરીને તમારી જીવનની અંદર શાંતિ પ્રગટ કરવાની છે, પ્રેમ પ્રગટ કરવાનો છે. અને કોઈ પણ રીતે આપણે નેગેટિવિટી નહીં પોસાય બસ એ એક અંદર સંકલ્પ થઈ ગયો. ભગવાને આ પ્રશ્ન મૂકીને આપણને પ્રેમ પ્રગટ કેમ કરો એને શીખવા માટે કે આપણે ક્યાંક કચાશ કરી છે. પોતે સ્વયં બધા પોતપોતાની રીતે વિચાર કરે. તમારી વાત મને આજે એ રિયલાઇઝ થાય. મારા મેરેજ થયા એ પહેલા હું ત્યાં આવતો ને તમારી પાસે જે વાત કરતો ને એટલે તમે એમ કહેતા કે તું લગ્ન કરી લે, બધી વસ્તુ રિયાલિટીના બેઝ ઉપર આવી જશે. એ થયું પછી મેરેજ થયા, જીવનની અંદર આગળ વધ્યું ને હવે મેરેજનું પરસેપ્શન એ બદલાય. મેરેજ છે એ એક લર્નિંગના ભાગ તરીકે લગ્ન જ ભગવાનનું દર્શન કરાવશે, એ લગ્ન જ કરાવશે, બીજું કોઈ નહીં કરાવે.